નમસ્કાર. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ દ્વારા ઇનોવેશન કામગીરીના ભાગરૂપે તેમજ ડાંગ જિલ્લા પ્રત્યેની અનન્ય લાગણીના કારણે જિલ્લામાં આવેલ જોવાલાયક અને માણવાલાયક સ્થળોની લોકલ હેરિટેજ ડોક્યુમેન્ટરી ફિલ્મ ઓફ ડાંગ આપની સમક્ષ પ્રસ્તુત કરતા અમે ડાયટ વઘઈ પરિવાર આનંદની લાગણી અનુભવીએ છીએ. ગુજરાત રાજ્યના દક્ષિણ છેડે તાપી અને નવસારી જિલ્લાને તથા મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ સંપૂર્ણ જંગલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા તથા લગભગ 96% આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો એક અલગ પ્રતિભા ધરાવે છે, જ્યાં કુદરતે મન મૂકીને ખુલ્લા હાથે પ્રકૃતિની રંગબેરંગી ચાદર પાથરી છે. જ્યાં સહ્યાદ્રી ગિરમાળા આવેલી છે, જ્યાં સાગ, સીસમ, સાદડ, વાંસ જેવા ઇમારતી લાકડાના જંગલો આવેલા છે, જ્યાં સબરી માતાએ શ્રીરામને હેઠા બોર ખવડાવ્યા છે, જેને રામાયણ જેવા પવિત્ર ગ્રંથમાં દંડકારણ્ય તરીકે ઉલ્લેખવામાં આવેલ છે, જે ભારત દેશની સ્વતંત્રતા પહેલાં 5 આદિવાસી ભીલ રાજાની જાગીર ગણાતા એવા ડાંગ જિલ્લામાં કેટલાક સ્વયંભૂ, પ્રાકૃતિક અને પ્રાચીન સ્થળો આવેલા છે. પરંતુ હજુ ઘણા એવા સ્થળો છે જેનાથી લોકો અજાણ છે, જે સ્થળો ડાંગ જિલ્લાની શોભામાં અભિવૃદ્ધિ કરી શકે તેમ છે. વળી શિક્ષણ ક્ષેત્રે પણ નૂતન પ્રવાહોની સાથે ઘણા ફેરફારો થયા છે, જેમાં NCF 2005 તથા RT 2009 અંતર્ગત સ્થાનિક ઇતિહાસ, સંસ્કૃતિ પર સવિશેષ ભાર મૂકવામાં આવેલ છે. જિલ્લામાં આવેલ આવા તમામ સ્થળોને ડાંગ જિલ્લાની સાંસ્કૃતિક ધરોહર ગણી શકાય અને આપણે જ્યારે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છીએ ત્યારે તેનું જતન અને સંવર્ધન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ બને છે. આ પ્રયાસથી માત્ર ડાંગના જ બાળકો કે લોકો ને જ નહીં, પરંતુ આપ સર્વ માટે પણ એક યાદગાર અને રોમાંચક પ્રસંગ બની રહે તે હેતુ અથવા તે માટે આપણે આપણા ડાયટ વઘઈના 8ના પ્રાધ્યાપક યોગેશભાઈના શબ્દોમાં નિહાળીએ લોકલ હેરિટેજ ડોક્યુમેન્ટરી ફિલ્મ ઓફ ડાંગ.